સુરેન્દ્રનગરના લખતર સાકર ગામે કારનો અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું જ્યારે બે લોકોને ઈજા પહોંચી। સાકર ગામે મેલડી માતાજીના મંદિરની દિવાલ સાથે કાર અથડાતા અકસ્માતની જે ઘટના છે તે બનવા પામી। જણાવી દઉં કે વિઠ્ઠલગઢ ગામના વિઠ્ઠલગઢ પ્રાથમિક એસએનસી સભ્યનો અકસ્માત સર્જાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું। વિઠ્ઠલ ગામના ચંદુભાઈ મેણિયા સાકર ગામે લગ્ન પ્રસંગ અર્થે ગયા હતા અને મિત્રના ખેતરે જઈ સાકર ગામે પાછા આવી રહ્યા હતા ત્યારે બાઇક ચાલકને બચાવવા જતા કાર ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર મેલડી માતાજીના મંદિરની દિવાલ સાથે અથડાતા અકસ્માતની જે ઘટના છે તે બનવા પામી। અકસ્માત સમયે કારમાં 3 લોકો સવાર હતા ત્યારે એકનું મોત નીપજ્યું અને અન્ય લોકો ઈજાગ્રસ્ત થતા તેમને વિરમગામ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ લખતર પોલીસને થતા લખતર પોલીસ દ્વારા તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે।